નમસ્કાર અને ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. આ પણ એક હકીકત છે કે દરેક બાર ઘેર સ્વાદ પણ બદલાય. કોકને તીખું ભાવે, કોકને મીઠું ભાવે, કોકને થોડું વધારે ટેંગી ભાવે, કોકને થોડું ચટપટું ભાવે. અને હા, આપણી આ પણ એક ખાસિયત છે કે દરેક અલગ અલગ સંસ્કૃતિની વાનગીને આપણે કેવી રીતે મસ્ત રીતે ગુજરાતી બનાવી દઈએ છે, એ આપણી સ્પેશિયાલિટી છે. આવો જ એક ખાસ પરિવાર આજે આપણી સાથે જોડાવા જઈ રહ્યો છે, જે પણ રસોઈ શોનો ચાહક છે. તો ચાલો એમને મળીએ. મારું નામ કાજલ ભરત હડિયા છે. હું સુરતથી છું. આ મારો સન છે મીત ભરત હડિયા. હું રસોઈ શોમાં આવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતી અને કાશ આજે મારું સપનું પૂરું થયું છે. અને એ સપનું પૂરું થવા માટે હું રસોઈ શોનો આભાર માનું છું. મારા સનને બહારનું ફૂડ વધારે ભાવે છે અને હું એને ઘરે રીંગણનો ઓળો પણ બનાવી આપું છું, પણ જો એને નથી ભાવતું. તને શું ભાવે વધારે? મને બ્રુસેટા ભાવે. પણ આજે મને રીંગણમાંથી મને કંઈક નવી આઈટમ શીખવી છે, જે શીખવા માટે હું રસોઈ શોમાં આવી છું અને હું બહુ એક્સાઇટેડ છું એ શીખવા માટે. અમારો પરિવાર એક આદર્શ અને ગુજરાતી પરિવાર છે. એટલા જ માટે કહું છું કે સ્ત્રી ધારે તે કંઈ પણ કરી શકે છે. રસોઈમાં સ્વાદ અને વાતોમાં વહાલ, એ જ અમારી ખાસિયત છે. સ્વાગત કરીએ આપણા આજના ખાસ મહેમાનોનું, જે આવ્યા છે સુરતથી. કાજલબેન, કિરણબેન અને સાથે નાનકડો મીત અને કેનિલનું. કાજલબેન, કિરણબેન, કેનિલ અને મીત, સ્વાગત છે તમારું. સ્વાગત છે. વેલકમ વેલકમ વેલકમ. નમસ્તે. અરે વાહ, વેલકમ. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. મીત, તારી મમ્મી શું ખવડાવે છે તને? રીંગણ ભરતું રોટલો. ભાવે છે તને? ના. કેમ કાજલબેન, એને તેનું ભાવતું ખાવાનું કેમ નહીં બનાવી આપતા તમે? જો એને તો પછી આવું નહીં ખાય તો પછી બીજું શું ખાશે? ફાસ્ટ ફૂડ ઉપર જ રહેવાનો હોય તો. એ તો બીમાર પડાય એમ તો. અને થોડું સાથે દેશી પણ ખાવું જોઈએ ને. યસ યસ, ઓફ કોર્સ. કિરણબેન, કેવું લાગી રહ્યું છે તમને? ખૂબ જ મજા આવી રહી છે કે આજે શેફ સાથે વાનગી બનાવવાની પણ મોકો મળશે અને વાનગી ટેસ્ટ કરવાનો પણ મોકો મળશે. અચ્છા, તમે અમારા ખાસ રસોઈયાને મળ્યા કે નહીં? ઓ વાવ, અમેઝિંગ. ઓસમ. કેમ છો? મજામાં. તમે કેમ છો? મેં પણ મજામાં છીએ. આજે રસોઈયો, શેફ અને હું, અમે ત્રણ મળીને તમારી ખૂબ આગતા સ્વાગતા કરીશું. તમારે બસ એન્જોય કરવાનું છે. તો શેફ, રેડી છો ને તમે? એકદમ રેડી છું. અને મીત, તું બિલકુલ ટેન્શન ના કરતો. તારી મમ્મી તને બ્રિંજલની રેસીપી જે ખવડાવે છે ને, એના કરતા આજે એક નવી જ રેસીપી બનાવીશું કે તને બી એવું થશે કે હવે તો મને બ્રિંજલ ભાવવા માંડ્યા છે. ક્યા બાત હે, વાહ. તો ફેમિલી, તમે રેડી છો ને? યસ. શેફ, રેડી? એકદમ રેડી. ઓલ રાઈટ. દર્શક મિત્રો, તમે રેડી છો ને? ચલો તો પછી શરૂ કરીએ આજની સ્વાદિષ્ટ સફર. હાય કાજલબેન, રસોઈ શોના કિચનમાં તમારું સ્વાગત છે. હું સુરતથી આવેલી છું. અરે વાહ, તો કહેવાય છે કાશીનું મરણ અને સુરતનું જમણ બહુ Right? ફેમસ છે. રાઈટ. બહુ ફેમસ છે. સુરતનું બીજું શું ફેમસ છે? સુરતનું તો ઓલમોસ્ટ પહેલા તો તેમનું જમણ જ ફેમસ છે. સુરતી ઢોકળા, ખમણ, સુરતી ઈદડા અને ઘારી પણ ફેમસ છે. રાઈટ. અને સાથે સાથે શોપિંગ, ફરવાનું બહુ બધું ફેમસ છે સુરતમાં. અચ્છા. કહેવાય ને કે પાક્કા સુરતી. હા, બરાબર. તો તમે પાક્કા સુરતી છો, રાઈટ? યા રાઈટ. કુકિંગ નો શોખ છે? હા, શોખ છે મને કુકિંગનો. તો ચલો સાથે મળીને બનાવીએ બ્રિંજલ બ્રુશેટા. ઓકે શેફ, તો બનાવીએ. ડેફિનેટલી. ગેસ ઓન કરીએ. બ્રુશેટાને અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ રીતે પ્રોનાઉન્સ થાય છે. ઇન્ડિયામાં આપણે બ્રુશેટા કહીએ છીએ, એવી રીતે ફોરેન કન્ટ્રીઝમાં એને બ્રુસ્કેટા કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે બેઝ સોસ બનાવવાનો છે. એના માટે Okay. પેનમાં ઓઇલ લઈએ. 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. બ્રિંજલ બ્રુસેટા કંઈક યુનિક રેસીપી છે. રાઈટ. તો બ્રુશેટા જનરલી બ્રેડ સાથે બ્રેડ બનતા સાથે હોય છે, કન્વર્ટ. પણ આપણે બ્રેડની જગ્યા પર બ્રિંજલનો યુઝ કરવાનો છે. અને જે મોટા મીડિયમ સાઇઝના બ્રિંજલ બને છે એનો બેઝ લીધો છે આપણે. બરાબર. તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ગાર્લિક એડ કરીએ. આજે કંઈક યુનિક રેસીપી ટેસ્ટ કરવા મળશે. એમ તો મેં બ્રેડના બ્રુસેટા ટેસ્ટ કરેલા છે. ઓકે. ડેફિનેટલી તમને બ્રેડના જે બ્રુશેટા છે એના કરતા આ બ્રુશેટા વધારે ભાવશે. તમને બ્રિંજલ તો ભાવે છે ને? હા, ભાવે છે. અમારું પેલું ફેમસ છે સુરતી ઓળો અને રોટલો. કરેક્ટ. હવે એમાં થોડું આદુ એડ કરીએ. બરાબર.
ગ્રીન ચીલીઝ એડ કરીશું અને હવે એમાં ટમેટો પ્યોરી એડ કરીએ. થોડુંક પાણી એડ કરી દઈશું ટમેટો પ્યુરીની સાથે. એમના ટેસ્ટ પ્રમાણે અલગ અલગ રસોઈ બનતી હોય છે, તો બેલેન્સ કરવાનું તો લાસ્ટમાં એક ગૃહિણીના જ હાથમાં છે. હાથમાં છે, રાઈટ.
150 ડિગ્રી પર 10 મિનિટ્સ માટે બેક કરી લેવાનું છે. ઓકે શેફ, એક સવાલ છે. તમે જે આ રેડ સોસ બનાવ્યો છે કરેક્ટ. તેમાં બીજા અલગ ટાઈપના સોસ એડ કરી શકીએ? ઓફકોર્સ, વેરી ગુડ ક્વેશ્ચન. આની અંદર તમે ઘણા બધા ટાઈપના સોસીસ લઈ શકો છો. તમને હેલ્ધી વધારે જોઈએ છે તો તમે સ્પિનેચ સોસ એડ કરી દો. તમને પાસ્તાનો ટેસ્ટ ગમે છે તો તમે વ્હાઈટ સોસ એડ કરી લઈ લો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરી પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસાયન કુકવેર. હવે આપણે શું બનાવવા જઈ રહ્યા છે? વેજ પનીર રેપ. વેજ પનીર રેપ. એટલે Yeah. આપણે વેજ અને પનીરને રેપ કરી દઈશું. હા, રેપ તો કરીશું હા, પણ કંઈક અલગ સ્ટાઇલમાં છે. એને જે course. આપણે પ્રેઝન્ટેશન કરવાના છે એ રેપ કરતા એક યુનિક વેમાં બનાવીને પ્રેઝન્ટ કરવાના છે. ઓકે, તો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલા આપણે શું કરવા જઈ રહ્યા છે? મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલા આપણે લોટ બાંધી દઈએ, કારણ કે રોટલી બનાવવાની છે. રેપ છે તો રોટી તો જોઈશે જ. યસ. તો આ કયો લોટ છે? ઘઉંનો લોટ. Okay. થોડો અજમો એડ કરીશું, વાહ. થોડુંક ઓઇલ. ઓકે. ઓઇલ કેમ? રેપનું જે આઉટર લેયર છે થોડું ક્રિસ્પી બનાવવાનું છે, તો ઓઇલ લઈશું તો સરસ ક્રિસ્પ આવશે એમાં. વાહ. ઓકે, હવે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે લોટ બાંધી દેવાનો છે. કૃતિન, તારો ફેવરિટ રેપ કયો છે? મારો ફેવરેટ રેપ તો હમણાં બનવા જઈ રહ્યો છે, ઓકે. પનીર રેપ. હમ. પણ મને છે ને હું આવું કરતો હોઉં છું કે જે બચેલી રોટલી છે ને હમ. એને થોડાક તેલમાં હમ. ફ્રાય કરી હમ. અને એની ઉપર ઘરમાં જેટલા પણ શાકભાજી વધેલા હોય ચીઝ છીણી નાખું બરાબર. અને રેપ. સુપર. એટલે ફર્સ્ટ ક્લાસ નાસ્તો થઈ જાય. પછી રોક એન્ડ રેપ. યસ યસ. અને પછી જે રસોડું બગડે અને મારી મમ્મી મને મારવા લે એ વાત પછીની છે. બરાબર છે. હા, તો કામ કરું ઓછું છું ને વધારું વધારે છું એવું કહેવું છે બધાનું મારા વિશે. આજકાલ તારું કામ રસોઈયા જેવું થઈ ગયું છે. તમે ખાવું કશું જ નથી અને વખાણ બધી વસ્તુના એકદમ આમ બસ આ જ રેપ ખાવો છે ને આ જ સેન્ડવિચ ખાવી છે ને ખાવું કશું નહીં પણ વખાણ કરી દેવાના. રસોઈયો સેમ આવું કરે છે. શેફ, તમે યાર મને એની જોડે કમ્પેર ના કરશો યાર, પ્લીઝ યાર. રસોઈયો મારો બહુ સારો ફ્રેન્ડ છે, હું એના માટે કંઈ પણ ખરાબ નહીં સાંભળું. બદલી નાખી ને ટીમ તમે. બસ આટલું જ ને? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આ રેસીપી પત્તા પત્તા તમે પણ મારી ટીમમાં આવી જશો. હોપ સો. યસ. તો લોટ રેડી છે. ઓકે. ઉપરથી થોડુંક બીજું ઓઇલ એડ કરીએ એટલે એક સ્મૂથ ટેક્સચર મળી જાય આપણને. ઓલ રાઈટ. લોટ બાંધતા તો આવડી ગયું છે મને. તો ચલો રોટલી બનાવી દઈએ. યસ, લેટ્સ ગો. ગેસ ઓન કરીએ. સરસ. કેવું વણતા વણતા રોટલી એની જાતે જ ગોળ ગોળ ફરવા માંડે છે. તો આ તમારી ને રોટલીની વચ્ચેની ડીલ છે. તને પણ આ આવડવું જોઈએ. આવડવું તો જોઈએ. બસ હમણાં આવડી જશે ને, છેલ્લી રોટલી હું બનાવીશ એટલે. ઓકે, લેટ્સ સી. ઓકે. કેટલું શેકવાનું છે આપણે એને? થોડું ઘણું, કારણ કે અને આપણે એર ફ્રાયરમાં ગ્રીલ બી કરવાના છીએ, ઓ તો થોડીક કાચી પાકી રાખીશું. વાહ, આપણે એર ફ્રાયર યુઝ કરવાના છે. યસ. ઓકે. તો જેની પાસે એર ફ્રાયર નથી ને એ કાલથી મારી જોડે વાત ના કરતા. હા ને? ના ના, એર ફ્રાયર હોવું જરૂરી નથી. આ તમે એમનેમ પેનની ઉપર ઢાંકણું ઢાંકીને બી બનાવી શકો છો. અચ્છા, તો પછી વાંધો નહીં, સોરી. વાહ, ફુલકો જોઈ લો આવો હોય. ઓકે, તો રોટલી રેડી છે. કૃતિન, હવે આપણે સ્ટફિંગ માટેની પ્રિપેરેશન કરી દઈએ. ફટાફટ સ્ટફિંગ બનાવીએ. ઓઇલ લઈએ સૌથી પહેલા થોડુંક, 2 ટેબલસ્પૂન જેટલું. ડન. અને હવે ઓઇલ ગરમ થઈ ગયું છે તો આપણે સૌથી પહેલા એમાં અનિયન એડ કરીએ. ઓકે. ઓકે. હવે ક્વિકલી આપણે સ્ટર ફ્રાય કુકિંગ કરવાનું છે, ઓકે. તો સૌથી પહેલા ગાર્લિક એડ કરીએ.
થોડુંક લસણ. કેપ્સિકમ એડ કરીએ, ઓકે કોર્ન એડ કરીએ થોડા, ઓકે, થોડાક મકાઈના દાણા પણ. ટમેટોસ ઓકે, ફાઇન ચોપ, પનીરના પીસીસ છે એ એડ પનીર. કરીએ અને ક્વિકલી એક મિક્સ આપી દઈશું. યસ. ઓકે, હવે આપણે બધા સીઝનિંગ એડ કરી દઈએ આમાં. લાલ મરચું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે એ એડ કરી દઈએ, થોડો ગરમ મસાલો ઓકે અને હવે ટમેટો પ્યુરી એડ કરીશું. ઓકે. બધા વેજીસ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે સોલ્ટ એડ કરી દઈએ. વાહ, ખૂબ જ મજેદાર સુગંધ આવી રહી છે. યસ, સોલ્ટ એડ કરીએ, ઓકે. પાર્સલે એડ કરીએ. પાર્સલે છે આ. વાહ કરેક્ટ. ગાઈઝ, આ ધનિયા નથી, આ પાર્સલે છે. એલેપિનોસ એડ કરીએ. એલેપિનોસ, જેને ઘણા બધા લોકો જેલેપિનોસ પણ કહેતા હોય છે. યા, કારણ કે એનું સ્પેલિંગ જે થી સ્ટાર્ટ થાય છે, હમ. બટ ઇટ ઇઝ કોલ્ડ એલેપિનોસ. એલેપિનોસ. સો ઇટ ઇઝ ડન. ઓકે. કુક થઈ ગયું છે. ગેસ ઓફ કરીએ અને જે બનાવેલી રોટી છે એમાં આપણે આ સ્ટફિંગ ને સ્ટફ કરીશું. લેટ્સ ગો. ઓકે, તો હવે જે તૈયાર કરેલી રોટલી છે એને લઈને આપણે વચ્ચેથી કટ કરી લઈશું. ઓકે. આ ફુલકાની વચ્ચે આપણે આ સ્ટફિંગ ભરી દઈએ યા, તો એ પેલું બની જાય ને, શું કહેવાય એને, મેક્સિકન આઈટમ જે છે, ટોટેલા ટાકોસ. દેશી ટાકોસ થઈ જાય ને આપડા. થઈ તો જાય, પણ તને એવો સવાલ ના આવ્યો કે આપણે રેપ બનાવવાના છીએ તો રોટલીને કટ કેમ કરી રહ્યા છે? મને આવ્યો ને, પણ તમે કીધું તું ને કે તમે કઈક ટ્વિસ્ટ કરવાના છો એમ. yes. સો ધીસ ઇઝ ધ ટ્વિસ્ટ. આપણે રેપને એક નવી સ્ટાઇલથી પ્રેઝન્ટ કરવાના છીએ. સો બેકિંગ ડિશ લઈશું. શેફ, તમે કીધું તું ને ટ્વિસ્ટ, મને ખબર પડી ગઈ છે ટ્વિસ્ટ શું છે. શું છે? આ તમે જે રોટલીના કટકા કર્યા છે ને, બસ હવે શાક જોડે કોળીએ કોળીએ ખાઈ જવાનું. તારો વિચાર અહીંયા સુધી જ રહેવાના. પહેલા તું આખી ડિશ જો. આને આપણે સ્ટફ કરવાના છીએ ચીઝ અને પનીર અને મોઝરેલા ચીઝ ને બધું નાખીને એને ટોપ કરીને સાલ્સા સોસ સાથે એને લેયર કરીને અને એને બેક કરવાના છીએ આપણે. ઓ, ખૂબ જ એક્ઝોટિક સાઉન્ડ થઈ રહ્યું છે. યા, તો ક્યાં તું વાત. રોંગ હતો. ચલો, સ્ટફિંગ અને સેન્ટરમાં આપણે Yes. અને હવે એને બે સાઈડથી ફોલ્ડ કરવાનું છે અને એને ઉલટું કરીને હમ. અને ટ્રેમાં મૂકવાનું છે. બસ આવી જ રીતે મારી મમ્મી કોળિયા મારા મોઢામાં મૂકતી હતી. આટલા મોટા. યસ. હવે તો તને આ ડીશ હું નથી જ આપવાની. હું એકવાર રસોઈયાને ખવડાવી દઈશ, પણ હું તને નહીં ખવડાવું. ઓકે, યસ. તો હવે આ રીતે બધી જ રોટલીમાં સ્ટફ કરીને આપણે ટ્રાયંગલ્સ રેડી કરવાના છે. ઓકે. શેફ, ચીઝ આપણે આમાં સ્ટફિંગ ની અંદર નહીં નાખીએ? ના, ચીઝને આપણે ઉપરથી ટોપ કરવાના છે Okay. વેન બી બેક ઇટ. ઓકે. આ રીતે ટ્રાયંગલ્સ રેડી કરવાના છે અને એને ઉલટા કરીને પ્લેટમાં પ્લેસ કરવાના છે. ઓકે. અને શેફ, આપણે આને બેક શેમાં કરવાના છે? એર ફ્રાયર. યસ. ઓકે, પેલું ઘરમાં કઈક નવું વસ્તુ આવે તો નાનો છોકરો કેવો એક્સાઇટેડ થઈ જાય, બસ એવી જ હાલત છે હમણાં મારી. રાઈટ, કારણ કે તારું મગજ તો એવું જ ને છેલ્લે. શું કરવાનું. પેલું કીધું છે ને કે આમ ઓલવેઝ કીપ ચાઇલ્ડ ઇનસાઇડ યુ. યા. બહુ થોડું વધારે સિરિયસલી લઈ લીધું છે મેં એને. વાહ શેફ, એકદમ પરફેક્ટ શેપની રોટલી તમે બનાવી હે ને. આમાં પણ મેથ છે તમારું મસ્ત. તો પછી જ્યારે આપણે કુક કરતા હોઈએ હમ. તો ડિસઅપોઇન્ટમેન્ટ ખાસ કરીને મને તો એમાં જ થઈ જાય કે યાર પ્રેઝન્ટેશન બહુ સારું ના બન્યું એમ. પછી એવી રીતે મનને મનાઈ લઈએ કે મારે જ ખાવાનું છે ને, કોને બતાવવાનું છે. રાઈટ, પણ અગર જો પ્રોફેશનલ લાઈફમાં તમે જોવા જાઓ, કેફેઝ હોય, રેસ્ટોરન્ટ હોય, તો એમાં જે પણ છે મેઇન તમારું પ્રેઝન્ટેશન જ છે. એટલે તમે ફૂડને કેટલું અપીલિંગ બતાવો છો એની પર જ આખો ખેલ છે. એના જ પૈસા છે. કરેક્ટ. જ્યારે આપણે કુક કરતા હોઈએ તો ડિસઅપોઇન્ટમેન્ટ ખાસ કરીને મને તો એમાં જ થઈ જાય કે યાર પ્રેઝન્ટેશન બહુ સારું ના બન્યું એમ. પછી એવી રીતે મનને મનાઈ લઈએ કે મારે જ ખાવાનું છે ને, કોને બતાવવાનું છે. રાઈટ, પણ અગર જો પ્રોફેશનલ લાઈફમાં તમે જોવા જાઓ, કેફેઝ હોય, રેસ્ટોરન્ટ હોય, તો એમાં જે પણ છે મેઇન તમારું પ્રેઝન્ટેશન જ છે. એટલે તમે ફૂડને કેટલું અપીલિંગ બતાવો છો એની પર જ
આખો ખેલ છે. એના જ પૈસા છે. કરેક્ટ. બેકિંગ ટ્રેમાં જે રેપ્સ આપણે મૂક્યા છે એની પર સૌથી પહેલા બટર સ્પ્રેડ કરવાનું છે, હમ, એની પર સાલ્સા સોસ અપ્લાય કરવાનું છે, અને ત્યારબાદ જે ટોપિંગ આપણે લીધું છે એમાં મોઝરેલા ચીઝ, વાહ. અને હવે આપણે ફાઇનલી એને બેક કરવાનું છે. એર ફ્રાયર બટ માં. બિફોર વી બેક આપણે બેઝિલ ના થોડા લીવ્સ લઈને એના ટુકડા એની ઉપર કરીશું. એનાથી એક બહુ જ ફ્રેશ અરોમા આવશે. શેફ, આપણી પાસે બેઝિલ લીવ્સ ના હોય તો આપણે ધાણા નાખી શકીએ? ના, બેઝિલ એ તુલસીના ફેમિલીથી બિલોંગ કરે છે. તુલસી નાખી શકીએ? ના નાખી શકીએ. બેઝિલ માટે બેઝિલ જ નાખવું પડશે. આપણે બધા જ કલ્ચરને આપણા કરી દીધા, આપણે ખાલી આ ફ્રેન્ચ કલ્ચરને આપણું ના કરી શકીએ. રાઈટ. સી કેટલું અટ્રેક્ટિવ લાગે છે. Yes. અને બેક થયા પછી બી બહુ જ સરસ લાગશે. એની અરોમા પણ એટલી સરસ આવશે ને. વાહ. હવે આપણે બ્લેક ઓલિવ્સ થોડા ટોપ કરીએ. એકદમ પિઝા જેવું લાગી રહ્યું છે. ના ના, આ તો રોટલી શાક છે જે તારી મમ્મી ખવડાવે છે. આઉચ. ઓકે, સો ધીસ ઇઝ ડન. તને એવું જોઈએ છે કે હું અત્યારના એમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થોડા ટોપ કરું કે બેક કર્યા પછી કરીએ? બેક કર્યા પછી કર્યા. ઓકે, તો ચલો હવે એને એર ફ્રાયરમાં મૂકી દઈએ. યસ, રેડી છે કૃતિન? હું રેડી છું, પણ આપણું એર ફ્રાયર મારા કરતા વધારે રેડી છે. યસ, જેના માટે તું બહુ જ એક્સાઇટેડ છે એ પાર્ટ હવે છે. યસ. તો એર ફ્રાયરને આપણે પ્રીહીટ કરી દીધું છે 200 ડિગ્રી પર 5 મિનિટ્સ માટે. ઓકે. અને હવે આપણે એને બેક કરી લઈએ ઓકે, કેટલી વાર માટે? ફોર 5 મિનિટ્સ. ઓકે, આપણે આને 5 મિનિટ માટે બેક કરીશું. હમ. ઓકે, તો જો એર ફ્રાયર ના હોય હમ. તો આપણે શું કરી શકીએ આને બેક કરવા માટે? તમે માઇક્રોવેવ કરી શકો છો કન્વેક્શન મોડ પર, હમ. તમે ઓટીજી માં મૂકી શકો છો, ઓર એલ્સ જો કંઈ જ નથી તો તમે એક સિમ્પલ પેનમાં, નોનસ્ટિક પેનમાં મૂકીને એના લીડને બંધ કરીને થોડુંક પાણી છાંટીને એને 5 મિનિટ્સ માટે કુક કરી લેવાનું છે, એટલે ચીઝ સરસ મેલ્ટ થઈ જશે. વાહ, પરફેક્ટ. તો જો તમારી પાસે એર ફ્રાયર ના હોય તો ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. શેફે શીખવાડ્યું એવી રીતે તમે પણ ઘરે આ ડિશ બનાવી શકો છો. 100%. યસ. તો શેફ, આપણી ડિશ તૈયાર થાય ત્યાં સુધી આજનો મેજિક મંત્ર જોઈ લઈએ. ચલો તો પછી. નમસ્કાર મિત્રો, હું છું તમારી પોતાની દિયા મકવાના. 1 મિનિટનો મેજિક મંત્ર. આપણે ગુજરાતીઓ અલગ અલગ નાસ્તા બનાવવાના અને તેને ખાવાના ઘણા શોખીન છીએ, જેમ કે મુઠિયા, વડા વગેરે. પરંતુ કેટલીક વખત દૂધીના મુઠિયા કે મેથીના વડા અંદરથી કાચા અથવા તો બહારથી નરમ પડે છે. આના માટે લોટ બાંધતી વખતે અડધી ચમચી ખાવાનો સોડા અને થોડો લીંબુનો રસ નાખો, જે પ્રક્રિયા કરીને વાનગીને હલકી બનાવશે. તળતી વખતે તેલ એકદમ ગરમ હોવું જરૂરી છે, પણ વડા નાખ્યા પછી તાપ મધ્યમ કરી નાખો. આ રીતે તળવાથી વડા અંદરથી બરાબર ચડી જશે અને બહારથી લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. રેપ તો રેડી છે. Okay. અને જેવી રીતે મેં તને કહ્યું હતું, એક જોરદાર ધમાકેદાર પ્રેઝન્ટેશનની સાથે આપણે એને પ્રેઝન્ટ કરવાના છીએ આપણા ગેસ્ટને. પણ બિફોર વી પ્રેઝન્ટ આપણે એક વખત એની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી દઈએ. ઓકે. So let's sprinkle chili flakes, oregano and again થોડી parsley. પાર્સલે છે. યસ. વાહ, ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે આ. Yes. એન્ડ અરોમાની તો વાત જ ના કરો. અને આની સ્પેશિયલ વસ્તુ શું છે ખબર છે આ ડિશની? આ ડિશ એર ફ્રાયરમાં બેક થઈ છે. હે ભગવાન. ઓકે. એટલે હું તો ખાવા માટે એકદમ ઉત્સુક છું. ઓકે. પણ મારા કરતા વધારે આઈ ગેસ આપણા મહેમાનોના આજે ખૂબ જ મજા પડી જવાની છે આ રેપ ખાઈને. 100%. તો ગરમા ગરમ બેક્ડ કરેલો રેપ સર્વ કરવા માટે રેડી છે. અને હું ખાવા માટે રેડી છું. તો ચલો. પણ મારા પહેલા મહેમાનો માટે. ઓકે. બસ હવે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી મળીશું. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરી પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમચો પાપડ એન્ડ રોકા કાસાયન કુકવેર. આજની સ્પેશિયલ રેસીપી જે છે ગેસ્ટ માટેની એ છે પ્રોટીન રિચ ચિલ્લા.
તમને એવું લાગતું હશે કે ચિલ્લામાં તો શું એવું નવું છે, પણ આજના જે ચિલ્લા છે એ પ્રોટીન રિચ, લોટ્સ ઓફ વેજીટેબલ અને ઘીમાં બનવાના છે. જોરદાર રેસીપી છે. અને આજની રેસીપી બનાવવા માટે મને સાથ આપવાનો છે આપણો પોતાનો રસોઈયો. રસોઈયો, સે હાય ટુ ઓલ. હેલો એવરીવન. તો તૈયાર છે તું ચિલ્લા બનાવવા માટે? હું તો કાલથી તૈયાર છું. ગુડ. પ્રોટીન રિચ સોસ વધારવા માટે આપણે ચિલ્લામાં શું એડ કરવું જોઈએ તારા નોલેજ પ્રમાણે? મને ખબર છે પણ હું કહીશ નહીં. લે, પાછું સ્ટાર્ટ કર્યું? હા. ઓકે, તો તું ના કહેતો તો હું કહી દઈશ. કહું હું કે તું કહે છે? બોલ. ના, એ હું કોઈને નહીં કહું. પ્રોટીન ચિલ્લા બનાવવા માટે એની અંદર છોલે જાય છે. અરે વાહ, બસ આવી જ રીતે છે ને તું તારું નોલેજ કોઈની સાથે શેર ના કરતો. ચલ રેસીપી સ્ટાર્ટ કરીએ. હા. ઓકે, હવે એમાં બેસન એડ કરીએ. હવે ક્રિસ્પીનેસ માટે સોજી એડ કરીએ. હવે થોડો રાઈસ ફ્લાવર એડ કરીશું. હવે એમાં સ્પિનચ એડ કરીએ. હવે મેથી એડ કરીએ. ગ્રીન ચીલી એડ કરીએ. જિંજર, કોરિએન્ડર એડ કરીએ. હવે એમાં ફાઇન ચોપ અનિયન એડ કરીએ. ગાર્લિક એડ કરીએ. એન્ડ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ, જેમ કે મેં કહ્યું હતું કે આ ચિલ્લાને આપણે પ્રોટીન રિચ બનાવવાના છીએ. કાબુલી ચણા લીધા છે જેને ઓવરનાઇટ પલાળી રાખવાના છે અને રાતે પલાળીને સવારે એને બોઇલ નથી કરવાના, પણ સીધા જ એને ચર્ન એટલે કે ક્રશ કરી દેવાના છે થોડુંક પાણી એડ કરીને. તો હું અહીંયા ક્રશ કરેલા ચણાની પ્યોરી લાવી છું. તો હવે આપણે એ પ્યોરી એડ કરીએ. હવે એમાં દહીં એડ કરવાનું છે. તો 2 ચમચી જેટલું દહીં એડ કરીએ. અને હવે એમાં આપણે મસાલા એડ કરી દઈએ. તો સીઝનિંગ માટે સૌથી પહેલા ધાણા જીરું એડ કરીએ. 2 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, જેટલું તમને સ્પાઇસી ખાવું હોય એ રીતે. 1 ટીસ્પૂન ગરમ મસાલો. સોલ્ટ લઈશું એઝ પર ટેસ્ટ. થોડોક અજમો એડ કરીએ. પિંચ ઓફ હલ્દી પાવડર. ઓકે, તો હવે આમાં આપણે પાણી એડ કરીને આ મિશ્રણને મિક્સ કરી લઈશું. અને ચલો હવે એને મિક્સ કરી લઈએ. તો જ્યાં સુધી આ મિક્સ કરીએ છે, રસોઈયા તું બોલ, તે કોઈ દિવસ ચિલ્લા બનાયા છે કે નહીં? પહેલા ના, મેં ચિલ્લા ક્યારેય બનાયા નથી. કેવી લાગી તને આજની રેસીપી? તે જોયું આપણે પ્રોટીનનો ટ્વિસ્ટ કેવો આપ્યો? મને ગમ્યું, પણ ટેસ્ટ કરીશ ત્યારે ખબર પડશે. અરે તું ખાતો રહી જઈશ, મારી ગેરંટી છે. કેટલા વર્ષની ગેરંટી? હા. લાઈફ ટાઈમની. વાહ. જે રેગ્યુલર ચિલ્લા બનતા હોય છે એના બેટરમાં આપણે ગુજરાતીઓ એકદમ પતલા લેયર વાળા ચિલ્લા બનાવતા હોઈએ છે, પણ આમાં ઘણા બધા વેજીટેબલ્સ છે એટલે એકદમ પતલા નહીં પણ થોડા થિક ચિલ્લા બનાવીશું આપણે, જે ખાવામાં બી ખૂબ જ ટેસ્ટી લાગશે. તો બેટરને સ્પ્રેડ કરીએ. ઓકે, જેમ મેં કહ્યું હતું એમ થોડા થિક ચિલ્લા બનાવીશું. હવે આની ઉપર કુક થતા પહેલા આપણે થોડા તલ સ્પ્રિંકલ કરી દઈએ. અને ઓઇલની જગ્યા પર આપણે યુઝ કરવાના છે ઘી. તો હવે થોડું થોડું ઘી એની કિનારી ઉપર સ્પ્રેડ કરી દઈશું. અને થોડુંક ટોપમાં જોયું તે રસોઈયા કેટલું ઈઝીલી બની ગયા ચિલ્લા? હા, જોયું ને. તો આને હવે પલટાઈ દઈએ. ઓકે,
તો બેસ્ટ પાર્ટ શું છે રસોઈયા ખબર છે તને? જ્યારે ગેસ્ટ આવવાના હોય ને તો વધારેમાં વધારે ટાઈમ આપણે ગેસ્ટને આપીએ અને રસોડામાં ઓછો ટાઈમ આપવો પડે એવી રેસીપી હોય ને તો મજા પડે. શું કેવું છે તારું? વાત તો સાચી છે. તો પછી કેવી ઇન્સ્ટન્ટ ફટાફટ મસ્ત મજાની રેસીપી બનાવી દીધી કે ગેસ્ટ આવે તો વધારે ઝંઝટ બી નહીં, લાગે બી મસ્ત અને રસોઈયાને બી ભાવે. મને તો ખબર જ નથી. ઓકે, તને કેવું ભાવે છે? સોફ્ટ બનાવું કે ક્રિસ્પી? ક્રિસ્પી. છે તો હજી એક વાર થોડું ક્રિસ્પી કરી દઈએ એને. ડન. જોયું? જોરદાર લાગે છે ને? અરે વાહ. હવે એને ફોલ્ડ કરી દઈએ. ઓકે, યે રેડી. જોયું રસોઈયા કેટલું ફટાફટ રેડી થઈ ગયું. હવે તું આને કેચઅપ સાથે, દહીં સાથે, અથાણા સાથે, છુંદા સાથે, ગ્રીન ચટણી સાથે, કોઈની બી સાથે સર્વ કર. આ મસ્ત જ લાગવાનું છે. જોઈ લે. સો protein rich chilla is ready to serve. Welcome back to Annalakshmi Premium Grocery presents The Rasoi Show. Special partners Gopal Snacks, Kemcho Papad and Roka Cast Iron Cookware. વાવ, રોબોટ, Hello. અમેઝિંગ. કેનિલ, મીત, તમે રેડી છો? હા, આજે હા. શું બનાવ્યું છે ખ્યાલ છે તમને? ના. આપણે બ્રિંજલ બ્રુશેટા બનાવ્યા છે, આલુ મટર ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવી છે અને પ્રોટીન રીચ હેલ્ધી ચીલા બનાવ્યા છે. તે હેલ્ધી ચીલા ટ્રાય કર્યા છે આની પહેલા? ના. ના? તો હવે બધી રેસીપી ટેસ્ટ કરવા માટે તૈયાર છો તમે? હા. ફૂલ એક્સાઇટ. તો કરીએ સર્વ? હા. ઓકે. તો સૌથી પહેલા તમારા માટે બ્રિંજલ બ્રુશેટા. વાવ. આ મને ખબર છે કે સૌથી વધારે આ બે છોકરાઓને શું ભાવવાનું છે. આલુ મટર ચીઝ ગ્રીલ સેન્ડવિચ. અરે વાહ, ક્યા બાત હે. સુપર. ખુશ થઈ ગયા ને એકદમ સેન્ડવિચ જોઈને. હે મીત? મોઢામાં પાણી આવી ગયું. અને આ છે પ્રોટીન રિચ ચિલ્લા. યસ, આજથી કેનિલ અને મીતને એમના ડબ્બામાં ચીલા મળશે, પ્રોટીન રિચ ચીલા. બરાબર ને? યસ. તો શરૂ કરીએ ટેસ્ટિંગ. Yeah. અમે તો એક્સાઇટ છીએ ટેસ્ટ કરવા માટે. મસ્ત છે. Very nice. કેનિલ, તો કેવી લાગી સેન્ડવિચ? વાવ, સુપર. મસ્ત લાગી ને? Fine. વાહ. મજેદાર રીત જાણો અમારી સાથે. પનીર રેપ બનાવવા માટે જોઈશે, રોટલી બનાવવા માટે જોઈશે, ઘઉંનો લોટ 1 કપ, અજમો ચપટી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. સ્ટફિંગ બનાવવા માટે જોઈશે પનીર 50 ગ્રામ, બાફેલા મકાઈના દાણા પા કપ, કેપ્સિકમ અડધો કપ, ટામેટા પા કપ, તેલ 1 ચમચી, ડુંગળી અડધો કપ, લસણ 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, ટામેટાની પ્યુરી 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, પાર્સલે 1 ચમચી, એલોપિનોઝ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બટર 1 ચમચી, સાલ્સા સોસ 1 ચમચી, મોઝરેલા ચીઝ જરૂર મુજબ, બેસિલના પાન 1 ચમચી, બ્લેક ઓલિવ જરૂર મુજબ, ઓરેગાનો ચપટી, ચીલી ફ્લેક્સ ચપટી, પાર્સલે જરૂર મુજબ. પનીર રેપ બનાવવાની રીત: સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો, તેલ, પાણી લઈ કણક તૈયાર કરો. કણકના લુવા કરી રોટલી વણી લો. રોટલીને તવા પર શેકી લો. હવે પેનમાં તેલ લઈ તેમાં ડુંગળી, લસણ, કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા, ટામેટા અને પનીર લઈ સાંતળી લો. હવે તેમાં લાલ મરચું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ગરમ મસાલો, ટામેટાની પ્યુરી, મીઠું, પાર્સલે અને એલેપિનોઝ લઈ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે રોટલીને કટ કરી વચ્ચે સ્ટફિંગ મૂકી રેપ વણી લો. હવે ઉપરથી બટર, સાલ્સા સોસ અને મોઝરેલા ચીઝ, બેસિલના પાન, બ્લેક ઓલિવ લઈ બેક કરી લો. બેક થયા બાદ ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, પાર્સલે ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે પનીર રેપ. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ રેસીપી તરફ વધીએ. શ્યોર. હવે હેલ્ધી ચીલા. યસ, પ્રોટીન રિચ ચિલ્લા ટ્રાય કરીએ. વાહ, મીત ખૂબ જ એક્સાઇટેડ છે. આપણે તો આપણે સાદી રીતે ટેસ્ટ કરવાના. અરે અરે, જેમ તમને ફાવે એમ. એકદમ સોફ્ટ છે. મસ્ત છે ને? મસ્ત. વાહ, Thank you. ક્યા બાત હે. તો ઘરે જાદુ. ટ્રાય કરશો તમે? જી.
વાહ, જાદુ છે તમારા હાથમાં. અરે વાહ, થેન્ક યુ. સાંભળ્યું ને તે રસોઈયા? સાંભળો ને, મારા વિશે તો કોઈએ કશું કીધું જ નહીં. અરે આ બધું આપણે મળીને તો બનાવ્યું છે, કેમ ભૂલી જાય છે તું? અરે ભાઈ, અને હું? હા એટલે આપણે એટલે હું એવી રીતે તો કહેતી હતી યસ કે યસ હું, કૃતિન અને રસોઈયો અમે ત્રણે બે મળીને બનાવ્યું છે. યસ, અમે એક જ ટીમમાં છીએ. અહીંયા મને ટેકનોલોજી અને ટેસ્ટનું બંનેનું કોમ્બિનેશન જોવા મળેલું છે. વાહ, મજા આવી ને તમને? મજા આવી. બહુ મજા આવી. ક્યાં વાત. આઈ હોપ અમારા દર્શકોએ પણ એન્જોય કર્યો છે આજનો એપિસોડ. હેલ્ધી પ્રોટીન રીચ ચીલા બનાવવાની રીત જાણો અમારી સાથે. પ્રોટીન રીચ ચીલા બનાવવા માટે જોઈશે બેસન 1 કપ, રવો 5 કપ, ચોખાનો લોટ 5 કપ, બાફીને ક્રશ કરેલા કાબુલી ચણા 1 કપ, પાલક અડધો કપ, મેથી અડધો કપ, લીલા મરચા 1 નંગ, આદુ અડધી ચમચી, કોથમીર 1 ચમચી, ડુંગળી 5 કપ, લસણ 1 ચમચી, દહીં 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, અજમો ચપટી, હળદર ચપટી, તલ 1 ચમચી, પાણી જરૂર મુજબ, ઘી જરૂર મુજબ. પ્રોટીન રીચ ચીલા બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક બાઉલમાં બેસન, રવો, ચોખાનો લોટ, પાલક, મેથી, લીલા મરચા, આદુ, કોથમીર, ડુંગળી, લસણ, બાફીને ક્રશ કરેલા કાબુલી ચણા, દહીં, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, અજમો, હળદર અને પાણી લઈ બરાબર મિક્સ કરી લો. હવે ખીરાને તવા પર પાથરી તલ ભભરાવી ઘી લઈ ચીલા ઉતારી લો. તો તૈયાર છે પ્રોટીન રીચ ચીલા. તો આપણે આપણી નેક્સ્ટ રેસીપી શરૂ કરીએ. યા યસ. એ તો મેં બનાવેલી છે જોડે. મને તો મમ્મીએ કહ્યું હતું કે તમને તો બ્રિંજલ ભાવતા જ નથી, રાઈટ? હા પણ આજની આ રેસીપી ચાખ્યા પછી તું રોજ મમ્મીને કહીશ કે મમ્મી પેલી બ્રિંજલ વાળી રેસીપી બનાવી આપ, રાઈટ? તો ચલો આ રેસીપીને ટ્રાય કરીએ. શ્યોર. તું કેમ ઉદાસ છે? તને શું થયું? મને ખાવા ના મળ્યું ને એટલે. અચ્છા, પણ બનાવ્યું તો તે જ તું આ છે ને. માંગીશ તારા વારે લીધે વારે. આજે આપણા ત્યાં ગેસ્ટ આટલું સરસ ખાવાનું ખાઈ રહ્યા છે. ખુશ થા. કરીએ છે. તને પણ પછી અમે ચાર્જ કરીએ છે, તને પણ ખવડાવીએ છે. પહેલા ગેસ્ટ, પછી તું. મારે પણ બાકી જ છે હજુ. હવે તો તું બ્રિંજલ ખાઈશ ને? હા વાહ, ક્યાં વાત હે. આ બદલાવ આવે છે રસોઈ શો પર આયા પછી. જો ને, Superb. જે છોકરાઓ કોઈ દિવસ બ્રિંજલ નતા ખાતા એ આજે આપણા શોમાં આવીને કેટલા ટેસ્ટથી બ્રિંજલ્સ ખાઈ રહ્યા છે. યસ, બસ એક નાનકડા ટ્વિસ્ટના લીધે આખો માહોલ બદલાઈ ગયો. શું કેવું છે તમારું? ના ખરેખર બ્રિંજલ બ્રુસેટા એની તો વાત જ નહીં કરવાની. એટલો જોરદાર ટેસ્ટ છે. થેન્ક યુ. આ બ્રિંજલ બ્રુસેટા પરથી એક વસ્તુ મને યાદ આવે છે, ડાયટિશિયન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે, કારણ કે એમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે ને કેલરી લો હોય છે, એટલે ડાયટ કરતા એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. ક્યાં વાત હે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટ્રિવિયા કીધો તમે બ્રિંજલ બ્રુસેટા વિશેનો. ફ્યુઝન બ્રિંજલ બ્રુસેટાની રીત જાણો અમારી સાથે. બ્રિંજલ બ્રુસેટા બનાવવા માટે જોઈશે મોટા રીંગણ 1 નંગ, સોસ બનાવવા માટે જોઈશે ટામેટાની પ્યુરી 1 કપ, તેલ 2 ચમચી, લસણ 1 ચમચી, આદુ 1 ચમચી, લીલા મરચા 1 નંગ, પાણી જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ, ચીઝ, ઓરેગાનો, પાર્સલે, ચેરી ટામેટા. બ્રિંજલ બ્રુસેટા બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં લસણ, આદુ, લીલા મરચા સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી, પાણી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરી સોસ તૈયાર કરો. હવે રીંગણને કટ કરી વચ્ચે કાપા પાડી તેલથી બ્રશિંગ કરી બનાવેલો સોસ લગાવી ઉપર ચીઝ, ઓરેગાનો, પાર્સલે, ચેરી ટામેટા મૂકી બેક કરી લો. બેક થયા બાદ બ્રુસેટા પર ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે બ્રિંજલ બ્રુસેટા. મિત, ભાવ્યું ને તને? હા બસ તો એન્જોય. મિત્રો, તમે પણ તમારા પરિવાર સાથે આવી જ રીતે ધ રસોઈ શો પર આવી અને એન્જોય કરી શકો છો. સ્ક્રીન પર આપેલી માહિતી પર તમારી ડિટેલ્સ મોકલો અને અમારી સાથે ધ રસોઈ શો પર આવવાનો મોકો મેળવો. હું તમારી રાહ જોઈશ. મળીએ તો પછી ધ રસોઈ શો પર. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.